રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા નગરપાલિકા દ્વારા ખરીદ કરેલ સ્ટ્રીટ લાઇટમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરાયા છે। ઉપલેટા નગરપાલિકા હમણાં થોડા સમયથી અનેકવાર ચર્ચાઓમાં આવી છે અને વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકાના ભ્રષ્ટાચાર મુદ્દે અગાઉ પણ અનેક વખત આક્ષેપો કર્યા છે, ત્યારે ફરી એકવાર ઉપલેટા નગરપાલિકા ભ્રષ્ટાચારને લઈ ચર્ચામાં આવી છે। આ મુદ્દે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણ ભોપાળા દ્વારા હાલમાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવેલી લાખોની સ્ટ્રીટ લાઇટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે, જેમાં બજારમાં મળતી એક સ્ટ્રીટ લાઇટ 800 થી 850ના ભાવમાં મળી રહે તે માટે લાઇટના નગરપાલિકા દ્વારા 1980 રૂપિયામાં ખરીદી કરી અંદાજે 10 લાખથી વધુની ગોલમાલ કરી હોવાનું જણાઈ રહ્યું છે। ત્યારે આટલું જ નહીં પણ આ સ્ટ્રીટ લાઇટોના બિલ જેમના નામે બનેલા છે તે એક નાના કર્મચારીને નામે બનાવી ખરીદી કરવામાં આવી છે, જેની જાણ સુદ્ધા પણ કર્મચારીને થઈ નથી અને તેમણે આ મુદ્દે ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસરને આના બિલ ન ચૂકવવા રજૂઆત પણ કરી છે તેવું ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા મીડિયાને જણાવાયું હતું અને આ મુદ્દાને લઈ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરાયા હતા। ત્યારે મીડિયાએ આ મુદ્દે ઉપલેટા નગરપાલિકા પ્રમુખને પૂછતા તેઓએ આવા કોઈપણ જાતના ભ્રષ્ટાચાર નહીં થયા હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ કામ રોકવા માટે વાહિયાત આક્ષેપો કરાયા હોવાનું જણાવ્યું હતું। લખમણભાઈ ભોપાળા, ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ। લખમણભાઈ, ઉપલેટા નગરપાલિકામાં એક જે લાઇટો ખરીદીમાં છે તે ગોલમાલ ફરિયાદો આક્ષેપો કર્યા છે, શું છે આ સમગ્ર વિગત? આ એલઈડી સ્ટ્રીટ લાઇટમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। એક લાઇટની કિંમત 1980 રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે। બજારમાં અને માર્કેટમાં લાઇટની કિંમત 800 850 રૂપિયા જ છે, એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને એમાં કેબલ, લાઇટ, ચાપડા આ બધી વસ્તુમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને લગભગ 10 થી 12 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે। આ બાબતે તમે નગરપાલિકામાં કોઈને રજૂઆત કરી છે ખરા? ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસરને અરજી દ્વારા પણ જાણ કરવામાં આવી છે અને આ ટ્યુબલાઇટનું કૌભાંડ છે એને રોકવા માટેની અરજી કરવામાં આવી છે અને આની તટસ્થ તપાસ કરવા માટેની અરજી પણ આપી છે। કૃષ્ણકાંત ચોટાઈ, પૂર્વ પ્રમુખ, ઉપલેટા શહેર કોંગ્રેસ। ઉપલેટા નગરપાલિકાની એક અઠવાડિયા પહેલાં અમારી પાસે કેટલીક વિગતો આવી કે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટ ખરીદી કરી છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। આ બાબતના અમને સમાચાર મળતા અમે વિરોધ પક્ષમાં હોઈએ આ અંગેની તપાસ કરતાં જેમમાંથી ખરીદી કર્યાનું બહાર આવેલ છે અને આ અંગે ઊંડા ઉતરતા જેમમાં જે ભાવ દીધા છે સ્ટ્રીટ લાઇટ ખરીદીના એ 3 ગણા ભાવ દીધા છે અને ભ્રષ્ટાચાર થયો છે એવું સાબિત કરી દીધું છે। અમે 20,66,500 રૂપિયાનો માલ ખરીદ્યો કરેલ છે। જેમની જે સાઇડ છે જેમની જે કાર્યપદ્ધતિ છે કે જેમમાં જે ખરીદ કરવાની માર્ગદર્શિકા છે એમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી આ જેમમાં માલ ખરીદી કરી શકે, પણ ઉપલેટા નગરપાલિકામાં તો રોજમદાર કર્મચારીના નામે માલ ખરીદ થયો છે। અતુલભાઈ સુવા કરીને કર્મચારી છે, અલ્પેશ સુવા કરીને કર્મચારી છે, એને નામે માલ ખરીદ થયો છે। આ કર્મચારીને પણ ખબર નથી કે મારા નામે માલ ખરીદ કર્યો છે। અમે જેમમાંથી બિલના ડેટા કાઢ્યા અને જાહેરમાં સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે કર્મચારીને ખબર પડી કે મારા નામે તો 20 લાખનો માલ ખરીદ થયો છે। એટલે આ કર્મચારીએ પણ લેખિતમાં ચીફ ઓફિસરને આપ્યું છે કે આ માલ મારા નામે ખરીદ કર્યો, મને તો કંઈ ખબર નથી, આ માલ મારી પાસે આવ્યો નથી ને મારા નામના બિલ કઈ રીતે આવ્યા। આ કર્મચારીએ પણ બિલ ન ચૂકવવા માટે લેખિત રજૂઆત કરી છે। આ બાબતમાં અમે પણ લેખિત રજૂઆત કરી છે। એટલું જ નહીં પણ આમાં જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે કે જે કોઈ આમાં ભ્રષ્ટાચારમાં સંડોવાણા છે એની અમે પગલાં લેવામાં નહીં આવે તો આ અંગે અમે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ કરશું। મહત્ત્વની વાત તો એ છે કે સ્ટ્રીટ લાઇટ ખરીદી સ્ટ્રીટ લાઇટ કમિટી દ્વારા જ કરવી જોઈએ। ખુદ સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેન જગદીશભાઈ વિરમગામા છે, એને પણ ખબર નથી કે એવડો ખરીદ થઈ છે। જગદીશભાઈ વિરમગામે પણ લેખિત આપ્યું છે કે ભાઈ મારા ડિપાર્ટમેન્ટની વસ્તુ છે અને તમે ક્યાંથી ખરીદ કરી। તપાસ કરતાં બાંધકામના ક્લાર્કે આ ખરીદી કરી અને બહાર આવ્યું। બાંધકામમાં એક ક્લાર્ક છે જેની આ ખરીદી કરી, બાંધકામનો વિષય નથી અને ત્યાંથી ખરીદી થઈ। 800 850 રૂપિયાની લાઇટના 1980 રૂપિયા એક પીસના દીધા। 129 રૂપિયાની 75 પૈસાનું 1 મીટર વાયર, 1.5 mm વાયર જે બજારમાં 23 થી 24 રૂપિયા મીટર મળે છે એ 129 રૂપિયા અને 75 પૈસાના મીટરના ભાવે ખરીદો। આ 20 લાખની ખરીદીમાં 12 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે। આ ભ્રષ્ટાચાર કેનીએ કર્યો છે એ કોઈ સ્વીકારવા તૈયાર નથી। છેલ્લા 5 દિવસથી ચીફ ઓફિસર નગરપાલિકા ઓફિસમાં આવ્યા નથી, ઘરે બેહીને ઓફિસ અકાવે છે। અમે ઓફિસમાં આવેની રાહ જોઈએ છીએ, ફોન કરીએ તો કે મને મજા નથી અને હું ઘરે છું।
રજા ન હોય તો રજા રિપોર્ટ મૂકી અને બીજાને ચાર્જ દેવો પડે તો અમને ખબર પડે, પણ નગરપાલિકામાં ચીફ ઓફિસર આજ 5-6 દિવસ છે નગરપાલિકા ઓફિસમાં આવતા નથી, ઘરે બેસી અને પોતાની સહીઓ કરાવે છે અને ઘરે બેસીને ઓફિસ હકાવે છે. અમારે રજૂઆત કરવી તો કેને કરવી? પ્રમુખ, ચીફ ઓફિસર અને બાંધકામ શાખા આ બધા જ આ પ્રકરણમાં સંડોવાયા છે અને આની સામે અમારે ફરિયાદ કરવાની થઈ છે. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા. વર્ષાબેન, અત્યારે જે ઉપલેટામાં સ્ટ્રીટ લાઇટ જે ખરીદીમાં ભ્રષ્ટાચારના જે આક્ષેપ કરવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા, શું કહેશો? હાલ જે સમાચાર પ્રસિદ્ધ થયેલ છે તેમાં એ વિશે હું સમક્ષ રજૂઆત કરું છું કે આ સમાચાર સાવ પાયો વિહોણા છે. આ લાઇટ, કેબલ, ચાપડા મળી કુલ ₹19,850,000 ખરીદી કરેલ છે. આ ખરીદી સરકારશ્રીના GM ના પોર્ટલના ભાવ મુજબ કરેલ છે. SOR થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે. એટલે આમાં કોઈ કઈ ભ્રષ્ટાચાર થયેલો જ નથી. આજે નગરપાલિકા દ્વારા 800 રૂપિયાની જગ્યા ટ્યુબલાઇટની જગ્યાએ 1980 રૂપિયાની જે ખરીદી કરવામાં આવી એના વિશે શું? આ ભાવની ખરીદી થયેલ છે તે પારદર્શક ખરીદી છે. તો આ આક્ષેપ સાવ ખોટો થતા પ્રજાને ગેરમાર્ગે દોરવા તથા વિકાસના કામ અટકાવવા માટે આ ખોટા આક્ષેપ કરેલા છે. તથા જે ખરીદી કરેલ છે તે અમારા કર્મચારીના ID માંથી થયેલ છે અને આ લાઇટનું બિલ પણ હજુ ચૂકવવાનું બાકી છે. ટ્યુબલાઇટની જે ખરીદી છે એ રોશની વિભાગની જગ્યાએ બાંધકામ શાખા દ્વારા કરવામાં આવી એવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ છે, એમાં શું? આ લાઇટ વર્ષોથી બાંધકામ શાખામાંથી જ ખરીદી કરવામાં આવે છે. એટલે આજ વખતે પણ બાંધકામ શાખામાંથી જ ખરીદી કરેલ છે. નગરપાલિકાની જે ટ્યુબલાઇટ ખરીદી બાબતે રોશની વિભાગના જે ચેરમેન છે એની જાણ બહાર ખરીદી કરવામાં આવી એવું કોંગ્રેસ દ્વારા કીધું, શું કહેશો? એ ખોટા આક્ષેપ છે. અમારા જે કામ અત્યારે ઝડપીથી થાય છે એ અટકાવવા માટે અમારા માટે આક્ષેપ કરવામાં આવ્યા છે. અને અમે તો હજી લાઇટ અમારે હજી 5,000 લાઇટ જોઈ છે. જો વિપક્ષ વાળા 800માં અમને લાઇટ મંગાવી દેતા હોય તો સરકાર શ્રીના સર્ટિફિકેટ મુજબ તો અમે એ મંગાવવા તૈયાર છીએ. વિપક્ષ અમને લઈ આવીને દેતા હોય તો અમે મંજૂર છે અમને, પણ સર્ટિફિકેટ સાથે. 8 લાખની જે ટ્યુબલાઇટ એની સામે ખરીદી સામે 12 લાખ ચૂકવાના છે, એમાં શું કહેશો? કોંગ્રેસ દ્વારા આક્ષેપ એ પ્રકારે કરાયો છે, તો શું કહેશો? બિલ હજી ચૂકવાનું જ નથી ભાઈ, બિલ ચૂકવવાનું બાકી છે. ખોટા આક્ષેપ જ છે. એવું છે કે ભાઈ જે નગરપાલિકા પ્રમુખ દ્વારા જે આ સરકારી તિજોરીને જે નુકસાન થયું છે એના વિશે શું કહેશો? કોઈ નુકસાની નથી થઈ. સરકારશ્રીના પોર્ટલ મુજબ જ આપણે એના જે માર્કાવાળી લાઇટ છે અને સરકારશ્રી દ્વારા જ આપણે ખરીદી કરી. કોઈ પ્રાઇવેટ કંપનીમાંથી આપણે ખરીદી કરેલ નથી. જેમ પોર્ટલના ભાવ મુજબ જ આપણે ખરીદી કરેલી છે. સરફરાઝ કોડી સાથે ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.